જામનગરમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલ્યું છે। ટેકરી ચોક વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તો મનપાની ટીમે નાના મોટા દબાણો દૂર કર્યા છે। અડચણરૂપ દબાણ તથા શેડને તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવી છે। દબાણ દૂર કરાતા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત પણ પ્રાપ્ત થશે। તો જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અડચણરૂપ દબાણો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તો ભાવનગરમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? તો ઘણા દિવસ બાદ આજે વહેલી સવારથી મહાનગરપાલિકાના શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો શહેરના જે ટેકરી ચોક વિસ્તાર છે અને તેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે દબાણ થયેલું હોય તે દબાણના રસ્તાઓમાં જે અડચણરૂપ જે તમામ જે ગેરકાયદેસર બાંધકામ હતું એમને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। જોકે અગાઉ પણ તંત્રે આ અંગે જાણ કરી હતી। જે લોકો દબાણ કરતા હતા તેમને દબાણની જગ્યામાંથી પોતાનો સામાન હટાવી લેવો અથવા તો દબાણ કરેલું હોય તે દૂર કરવું, પણ તો ન થતા આજે ના છૂટકે મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરી હતી। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।